આપણા સમાજમાં આપણે ઘણીવાર એવું સાંભળીએ છીએ કે શબ્દોની અંદર બહુ તાકાત હોય છે. એક નાનકડી વાત, એક નાનકડી ગેરસમજ કોઈનો જીવ લઈ શકે ખરી. આપણે ત્યાં એક વાત કહેવાય છે કે કોઈના વિશે પીઠ પાછળ વાત ન કરવી જોઈએ. પણ શું થાય જ્યારે તમે કોઈના વિશે વાત કરતા જ ના હોય અને છતાંય સામેવાળી વ્યક્તિ એવું માનીને બેસે કે તમે તેની નિંદા કરી રહ્યા છો. આજે એવી જ ઘટનાની વાત કરવી છે જે કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી અને સુરતમાં નાની અદાવતોમાં એક મોટો લોહિયાળ ખેલ જે છે આખો ખેલાઈ ગયો છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. વાત કરવી છે કિન્નર સમાજની. હા, એ જ કિન્નર સમાજ જેની પાસે કદાચ આપણે ખુશીના પ્રસંગે આશીર્વાદ માંગીએ છીએ, પણ તેમની દુનિયા, તેમના ઝઘડા અને તેમનો અહંકાર જ્યારે ટકરાય છે ત્યાં શું થાય છે? તારીખ 30 જુલાઈ 2026નો એક દિવસ જે 29 વર્ષીય સપના કુંવર નંદી કુંવર જ્યારે ભૂલી શકશે નહીં. સપના કુંવરની ઉંમર 29 વર્ષની. તેઓ મૂળ અમરોલી વિસ્તારના રહે છે અને સુરતના અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને જે ટ્રેનોમાં પોતાનું ગુજરાન જે છે તે માંગીને ચલાવતા હોય છે. જેમની જિંદગી રોજની જેમ સામાન્ય ચાલી રહી હતી. 30 જુલાઈની બપોરનો લગભગ 2 વાગ્યાનો સમય હતો અને સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડ પણ હતી. સપના કુંવરે પોતાના સહયોગી કિન્નર મિત્ર સાથે રેલવે સ્ટેશનના એક ખૂણામાં બેસીને ચર્ચા કરી રહ્યા હતા. દિવસનો થાક ઉતારવા અને સમય પસાર કરવા તેઓ અંદર વાતચીતો કરતા હતા. વાતોનો વિષય બહુ પવિત્ર હતો અને તેમણે ચૈત્ર મહિનો આવવાનો હતો. એટલે ચૈત્ર મહિનાની જે નવરાત્રિમાં મહાકાળી માતાજીની પૂજા કેવી રીતે કરવી, ક્યાં કરવી, તે બધી વિશે અત્યારે ચર્ચાઓ જે છે ચાલતી હતી. બધું એકદમ શાંતિથી વાતચીત થતી હતી. પરંતુ કંઈક અલગ જ થોડા સમયમાં થવાનું હતું. તેમનાથી થોડેક દૂર એક અન્ય કિન્નરો બેઠા હતા જેમનું નામ હતું ખુશી કુંવર. હવે મનુષ્યનું મન જોવા જઈએ તો બહુ વિચલિત હોય છે. ક્યારેક પોતાના જે વિચારો છે એમાં એટલો માણસ અટવાયેલો હોય છે કે તેને આસપાસની જે વસ્તુઓ હોય છે, જે કે વાતચીત ચાલતી હોય છે, તે તેના વિરુદ્ધની જ થવા લાગે છે. ખુશી કુંવરને અચાનક એવો વહેમ થયો કે જે સપના કુંવર છે અને તેના મિત્રો જે માતાજીની વાત નથી કરતા, પરંતુ તેની જ એટલે કે ખુશી કુંવરની અહીંયા વાતચીત કરી રહ્યા છે, એની નિંદા કરી રહ્યા છે, એનો મજાક ઉડાવી રહ્યા છે. બસ આ જ એક વહેમ અને આ જ એક ગેરસમજ અને ખુશી કુંવરનો પારો 7મા આસમાને પહોંચી ગયો. તેઓ સીધા સપના કુંવર પાસે પહોંચી ગયા અને ત્યાં રાડ પાડીને બોલ્યા, તું મારી વાત કેમ કરે છે? સપના કુંવરે બચાવ કરતા કહ્યું કે અમે તો તારી વાત કરતા જ નથી, અમે તો પૂજાની વાત કરીએ છીએ અને માતાજીની વાત કરીએ છીએ. ગુસ્સામાં આંધળા થઈ ખુશી કુંવરે કોઈ જ વસ્તુ સાંભળી નહીં. ત્યાં સપના કુંવરને ભીમત્સે ગાળો આપવાનું શરૂ કરી દીધું. રેલવે સ્ટેશનની આસપાસની જે ભીડ હતી તે મામલો જોવા જઈએ એટલે ત્યાં તંગ બની ગયો હતો. ગાળાગાળીથી, અપશબ્દોથી શરૂ થયેલો આ મામલો જોતામાં ત્યાં મારામારી સુધી પહોંચી. આસપાસના લોકો ભેગા થઈ ગયા અને માંડ લોકોએ વચ્ચે પાડીને બંનેને અલગ કરવામાં પણ આવે. બધાને એમ કે ચલો 2 જૂથોનો ઝઘડો છે, છૂટા પાડ્યા, વાત પૂરી થઈ ગઈ. પરંતુ સપના કુંવરને પણ એવું જ લાગ્યું હશે કે આ હવે ક્યાં ખબર હતી કે ખુશી કુંવરના મનમાં આ વાત ઘર કરી જવાની છે, આ વાત એક મનમાં અટકી જવાની છે. તેમને આખો આ મામલો જે છે એના પછી જ ગરમાવાનું શરૂ થઈ ગયું. સાંજ પડી. રેલવે સ્ટેશનની એ ઘટના પાછળ છોડીને સપના કુંવર જે લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલનગરમાં પહોંચ્યા. અહીં તેમના એક નજીકના મિત્ર દીપ કુંવરનું ઘર હતું. સાંજના 7 વાગી ચૂક્યા હતા. ઘરમાં સપના કુંવર, દીપ કુંવર અને તેમના એક મિત્ર સમીરા કુંવર હાજર હતા. બપોરની ઘટનાથી ત્રણેયના મન થોડા અશાંત હતા, પર જિંદગી તો આગળ વધારવી જ પડે. ત્રણેય મિત્રોએ રસોડામાં ભેગા થયા, મળીને રાતનું જમવાનું બનાવી રહ્યા હતા અને જે ઘરનું જે કામકાજ છે એ ચાલતું હતું, સાથે સાથે વાતો પણ કરતા હતા. ઘરનું વાતાવરણ જોવા જઈએ એકદમ હળવું અને સુરક્ષિત લાગી રહ્યું હતું. વિચાર કરો કે તમે તમારા ઘરમાં મિત્ર સાથે બેઠા છો, ઘર દરવાજો બંધ છે અને તમે ક્યાંયથી અંદાજ એવો ના હોય કે હવે અહીંયા મારી જીવને ખતરો છે. રાત્રે 8 વાગ્યાનો સમય હતો. હવે અચાનક જ દીપ કુંવર ઘરનો દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતાની સાથે સપના કુંવરના હોશ ઉડી ગયા. સામે ઊભા હતા 3 લોકો, શુભ કુંવર, બ્યુટી કુંવર અને જમના કુંવર. આ ત્રણેય એ જ લોકો કે જે બપોરે રેલવે સ્ટેશન પર ખુશી કુંવરના પક્ષમાં હતા. તેમના ચહેરા પર હવે ગુસ્સો જોવા મળતો હતો અને જમના કુંવરના હાથમાં એક મોટો લાકડાનો ફટકો પણ હતો. કોઈ કશું બોલે અને કોઈ ખુલાસો થાય કે સપના કુંવર પોતાની જાતનો બચાવ કરે એ પહેલાં જ તેમના પર હુમલો કરી દેવામાં આવે છે, તેમને અપશબ્દો બોલવામાં આવે છે અને ત્રણેય લોકો ઘરની અંદર ઘૂસી જાય છે. આ નાનકડા ઘરમાં અફડાતફડી મચી જાય છે. દીપ કુંવર અને સમીરા કુંવર ધક્કો મારીને તેને બાજુમાં ફેંકી દે છે.
શુભ કુંવર અને બ્યુટી કુંવર સપના કુંવર પર તરાપ મારે છે અને બંને સપના કુંવરના હાથ અને શરીરને મજબૂત રીતે જકડી રાખે છે. તે હલી પણ ના શકે અને પછી જમના કુંવર પોતાના હાથમાં રહેલો લાકડાનો ફટકો હવામાં ઉગામે છે અને એક પછી એક ફટકા સપના કુંવરના શરીર પર આડેધડ પડવા લાગે છે. પીડાથી સપના કુંવરની ચીસો નીકળી જાય છે. જ્યારે 3 લોકો ભેગા મળીને એક નિસહાય વ્યક્તિને મારતા હોય ત્યારે એ દ્રશ્ય કેટલું ભયાનક હશે તેની કલ્પના જ કરવાથી માણસના રૂવાડા ઊભા થઈ જાય. પણ આ રાક્ષસી ખેલ અહીંયા પૂરો થતો નથી. હજુ તો લાકડાના ફટકા પડી જ રહ્યા હતા ત્યાં દરવાજામાંથી એક ચોથી વ્યક્તિની એન્ટ્રી થાય છે. આ એ જ વ્યક્તિ કે જેના કારણે આખો આ વિવાદ શરૂ થયો, એટલે કે સાચું સાંભળ્યું, ખુશી કુંવર. ખુશી કુંવર દોડતા દોડતા અંદર આવ્યા અને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર સીધી જ સપના કુંવરને છાતીમાં એક જોરદાર લાત મારી દીધી. લાત અહીંયા એટલી ભયાનક હતી કે સપના કુંવર સીધા જમીન પર પટકાયા અને હવે ખુશી કુંવરની નજર રસોડામાં પડી. ત્યાં જે જમવાનું બનાવતી વખતે જે ચપ્પુ હતું તે મોટું ચપ્પુ ત્યાં જ પડેલું હતું. બદલાની જે ભાવના હતી એમાં પાગલ થઈને ખુશી કુંવરે એ ચપ્પુ હાથમાં લીધું અને જમીન પર પડેલા સપના કુંવર પર સીધા ઘા કરવાનું શરૂ કરી દીધું. એક સેકન્ડ માટે સપના કુંવરને લાગ્યું કે આજે તેમનો આ અંત તો નિશ્ચિત છે, પણ જીવવાની ઈચ્છા માણસ પાસે કંઈક કરાવી શકે. ચપ્પુ જ્યારે તેમની છાતી તરફ આવી રહ્યું હતું ત્યારે પોતાના બચાવમાં સપના કુંવરે પોતાનો જમણો હાથ વચ્ચે લાવી દીધો. ચપ્પુનો ધારદાર ભાગ સપના કુંવરના હાથમાં ઘૂસી ગયો અને હુમલાની વચ્ચે જ પાછળથી 5મા આરોપી માન્યા કુંવરની એન્ટ્રી થઈ. માન્યા કુંવરે આવીને સીધા સપના કુંવરના લાંબા વાળ પકડી લીધા, તેમને છાતીના ભાગે લાતો મારવા લાગી, જમીન પર ઢસેડી, બેરહેમીથી પછાડી અને ઘરના અન્ય મિત્રો જોર જોરથી બૂમાબૂમ કરી રહ્યા, બચાવો બચાવો બચાવો. અવાજ એટલો મોટો હતો કે આસપાસના પાડોશીઓ જાગી ગયા. લસકાણા જેવા વિસ્તારમાં જ્યારે લોકો ભેગા થવા લાગ્યા ત્યારે આ 5 આરોપીઓને સમજાયું કે હવે અહીંયા રોકાવું તેમના માટે યોગ્ય નથી, સેફ નથી. તો જો રોકાયા તો પબ્લિક પછી તેમને છોડશે નહીં. આસપાસના લોકો ભેગા થઈ ગયા અને જે આસપાસના લોકો ભેગા થઈ જવાની જે ડર હતો જે જમના કુંવર, શુભ કુંવર, બ્યુટી કુંવર, ખુશી કુંવર અને આ માન્યા કુંવર, અને એના જ કારણે એ લોકો ત્યાંથી ભાગી ગયા. હવે ઘરની અંદરનું આ દ્રશ્ય કોઈ પિક્ચરની ઘટના કરતાં ઓછું નથી. સપના કુંવરે લોહીથી લથપથ જમીન પર પછડાયા. તેમના મિત્ર દીપ કુંવર અને સમીરા કુંવર સહેજ પણ એ સમયે બગાડ્યા નહીં અને તાત્કાલિક તેમને ઉચક્યા અને નજીકની હોસ્પિટલની સાથે ત્યાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમની સારવાર થઈ શકે. ઈજાઓ અહીંયા એટલી ગંભીર હતી કે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની વધુ સારી સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ NCHમાં તેમને ખસેડવામાં આવ્યા. જ્યારે મોત સામે પસાર થઈ જાય ત્યારે માણસ યા તો ડર બેસી જાય છે અથવા તો તેને પછી લડવા માટે ઊભો થાય છે. સપના કુંવરે બીજો રસ્તો પસંદ કર્યો. સિવિલ હોસ્પિટલ પોતાની પ્રાથમિક સારવાર પૂરી કરાવ્યા બાદ પાટાપિંડી સાથે તેઓ સીધા લસકાણા પોલીસ મથકે પહોંચ્યા. તેમણે પોલીસની આ ભીતિ જણાવી. લસકાણા પોલીસે આ મામલે ગંભીરતા અને લોહી લુહાણ હાલત જોઈ તાત્કાલિક એક્શન લીધા. પોલીસે 5 આરોપીઓને જમના કુંવર, શુભ કુંવર, બ્યુટી કુંવર, ખુશી કુંવર અને માન્યા કુંવર વિરુદ્ધ જે છે ગુનાઓની નોંધીને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ આખા કેસની અંદર આગળની તપાસ હવે ASI ભુમ્મરને સોંપવામાં આવી છે. અત્યારે પોલીસ આ 5 જે ફરાર આરોપીઓ છે તેમની શોધ કરી રહી છે. એટલે આખા પ્રકરણમાં આપણે જોયું કે અહંકાર માણસનું એટલો આંતળો કરી દે છે કે તે આ ઘટના પાછળ એ જીવતો ને જાગતો અહીંયા પુરાવો છે. હવે આ ઘટના વિશે તમારું શું માનવું છે કે શું એક ગેરસમજ આટલું મોટું લોહિયાળ સ્વરૂપ લઈ શકે? અને આ જે આખી જે ઘટના હતી એમાં તમે શું માનો છો એ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ વિડીયો જોવા નિર્ભય ન્યૂઝને ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.